મિત્રો કેમ છો બધાય વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। તો આજે છે ને હું તમારી સાથે એક મસ્ત મજાની છે એની રેસીપી શેર કરવાની છું। તો આજે છે ને હું રવાની અને મેંદાના લોટની છે એ ફરસી આપણે પૂરી છે એ બનાવવાના છીએ અને એ પણ પરફેક્ટ ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે। પહેલા આપણે અહીંયા એક મોટુંથી વાસણ લઈ લીધું છે। તો આપણે છે એ રવાની અને મેંદાની ફરસી પૂરી બનાવવા માટે અહીંયા મેં છે એ 1 કિલો જેટલો છે એ મેંદાનો લોટ લઈ લીધો છે। આપણે એટલે આપણે વાસણ છે એ પહેલેથી જ મોટું લીધેલું છે। હવે આપણે 1 કિલો છે એ મેંદાનો લોટ લીધેલો છે। તો એની અંદર આપણે છે 500 ગ્રામ જેટલો રવો છે એ મેં લઈ લીધો। કોઈ પણ ક્વોન્ટિટીનો રવો છે એ તમે લઈ શકો છો, ઝીણો જાડો કોઈ પણ છે એ આપણે એની અંદર સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું છે। તો અહીંયા મેં 2 મોટી ચમચી છે હું નમક છે એ યુઝ કરીશ। ખારું તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો। અહીંયા છે એ મેં 1 ચમચી છે એ જીરું લીધું હતું, એને આપણે આ રીતના ખાંડી લેવાનું છે એટલે એકદમ સરસથી છે એ લોટની અંદર મિક્સ થઈ જશે। અને જો તમે આખું જીરું રાખશો ને તો તેલમાં જઈ અને છૂટું પડી જશે। તો આપણે જીરું લઈ લીધું છે। એની સાથે જ અહીંયા મેં તીખાની ભૂકી છે એકદમ ઝીણો ભૂકો છે એ ખાંડી અને લઈ લીધો છે। આ બંને વસ્તુને આપણે ખાંડીને લઈ લીધી છે, આ બે નાખી દેવાનું છે। અને હવે આપણે એની અંદર છે એ અડધા વાટકા જેટલો એટલે કે આ 7 મોટા પાવરા જેટલું તેલ છે એ આપણે મોણ માટે નાખી દેવાનું છે। ખાસ આ પૂરી માટે મોણ જ અગત્યનું હોય છે। એકદમ સરસથી આપણે મોણ દેશું ને તો આ પૂરી છે એકદમ સરસથી છે એ કુરકુરી અને એકદમ સરસ સોફ્ટ થશે, જેથી એ દાંત વગરના લોકો પણ ખાઈ શકશે। તો આ બધી વસ્તુને હવે આપણે એકદમ સરસથી મિક્સ કરી અને મોણ છે એને પણ સરસથી મિક્સ છે એ કરી લેવાનું છે। તો અહીંયા છે એ મને મોણ થોડુંક ઓછું લાગતું હતું એટલા માટે મેં અહીંયા ફરીથી છે એ 5 પાવડા જેટલું મોણ છે એ લીધેલું છે। એટલે 1 વાટકા જેટલું જ આપણે મોણ છે એ આમાં આપેલું છે અને આને મિક્સ કરી લેવાનું છે। જો મોણ નાખતા એવું લાગે કે આમાં થોડુંક મોણ ઓછું થાય છે તો વધારે તમે આમાં નાખી શકો છો। આપણું મોણ છે ને એ નાખીએ ને તો આ રીતના લોટ છે એ મુઠ્ઠી વળવી જોઈએ, એ રીતના થવો જોઈએ। તો પાણી છે એ લેતા જશું અને આનો આપણે એકદમ સરસથી છે એ લોટ બાંધી લેવું। રોટલી જેવો નહીં પણ રોટલીથી થોડોક સખ્ત લોટ છે એ આપણે કઠણ લોટ બાંધવાનો છે। તો જરૂર મુજબ આપણે પાણી યુઝ કરતા જશું અને કઠણથી લોટ છે એ બાંધી લેશું। જો આપણો લોટ છે એ એકદમ સરસથી છે એ આપણે બાંધી લીધો છે। તો આપણે છે ને એ 3 ભાગમાં એને ડિવાઈડ કર્યો છે, કારણ કે વધુ લોટ છે ને એટલે આ રીતે આપણે 3 પીંડા છે એ કરી લીધા છે અને આને સરસથી આપણે હાથ વડે આ રીતના ટૂંપી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે છે એ 3 પીંડા બાંધેલા છે નાના નાના, એટલે એકદમ સરસ રીતના રહી જાય, કારણ કે લોટ છે એ આપણે મેંદાનો 1 કિલો હતો અને સાથે આપણે 500 ગ્રામ રવો નાખેલો એટલે આપણી પૂરી છે એ એકદમ વધારે આપણે કરેલી છે। તો આ રીતના તમે જોઈ શકો છો આપણે 3 છે એ પીંડામાં છે એ લોટને ડિવાઈડ કરી લીધો છે અને બાંધી લીધો છે। આની અંદર આપણે રવો નાખેલો છે એટલે હવે છે એ આપણે આને કપડું ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી છે એ એકદમ સરસથી છે આને રેસ્ટ કરવા મૂકી દેશું, જેથી આપણો લોટ છે ને એકદમ પરફેક્ટ છે એ ફરસી પૂરીનો બની જાય। તો 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો આપણો લોટ છે એ એકદમ સરસથી જો થઈ ગયેલો છે। તો હવે આપણે છે એમાં 1 પાવડું જેટલું તેલ નાખી દેશું અને આ 3 પીંડા છે એને સરસથી આપણે તેલ વડે ટૂંપી લેશું। તો આપણે 3 લોટના પીંડા તેલ નાખી અને સરસથી એકદમ સરસથી છે એ આપણે ટૂંપી લીધા છે। હવે આપણે આ રીતના એક મોટું છે એ ગોયણું લઈ લેવાનું છે અને એને આપણે આ રીતના કરી લેવાનું છે અને નાની નાની સાઈઝમાં છે એ આપણે ગુયણા છે એને બનાવી લેવાના છે। તો આ રીતના આપણે નાના નાના ગુયણા માટે કરી લેવાનું છે। તો થોડાક ગોયણા છે એ આપણે પૂરી બનાવવા માટે આ રીતના બનાવી લેશું અને બાકીના જે છે એ બધાને છે આપણે કપડું ઢાંકી અને ભેગું ભેગું છે એ રાખતું જવાનું છે, જેથી આપણો લોટ છે ને એ સુકાય નહીં। તો આ રીતના આપણે થોડાક ગુયણા છે એને બનાવી લીધા છે અને એની ઉપર છે એ આપણે કપડું ઢાંકેલું જ રાખશું, આપણો લોટ સુકાય નહીં ને એના માટે। તો આપણે જરૂર મુજબ છે એ લેતા જશું, આને આપણે સાઈડમાં રાખી દેશું, આને આપણે સાઈડમાં મૂકી દેશું અને પાટલો અને વેલણ છે એ આપણે લઈ લેવાનું છે અને એક નાનું એવું આપણે ગોયણું છે એને લઈ લેશું અને આપણે નાની એવી પૂરી છે એ વણવાની છે। આપણે લોટની જરૂર છે આમાં નહીં પડે।
પૂરી છે એને આપણે થોડીક છે એ જાડી રાખવાની છે, એકદમ આછી છે એ નથી કરી દેવાની. જો આ રીતના આપણે પૂરી છે એ બનાવી લેવાની. પછી આપણે કાંટા ચમચી છે એ લઈ લીધી છે, એના વડે આ રીતના આપણે કાણા છે એ કરી લેવાના છે. એટલે આપણે તરતી વખતે છે આ પૂરી આપણી ફૂલે નહીં. તો આપણે કાંટા ચમચીથી કાણા કરી લીધા છે. કાંટા ચમચીની જગ્યાએ તમે ચાકુ વડે પણ આ રીતના કાણા છે એ કરી શકો છો. તો આપણે વણી અને થાળીની અંદર છે એ મૂકતા જાશું. અને બીજી બાજુની સાઈડ આપણે પૂરીને તરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સાથે સાથે આપણે વણતા પણ જાશું અને પૂરીને છે એ ફ્રાય પણ કરતા જાશું. આ પૂરી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પૂરીને છે એ તમે 1 મહિનોથી 1.5 મહિનો સુધી છે એ સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આપણું તેલ છે એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. આપણે એકદમ છે એ ફૂલ તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ છે એ તેલ ગરમ કરવાનું છે. અને ત્યાં સુધીની અંદરમાં છે આપણું તેલ ગરમ થઈ ગયું ને ત્યાં સુધીમાં આપણે છે એ આટલી થોડીક પૂરી છે એ વણી લીધી છે. તો હવે આપણે છે એને ફ્રાય કરવાની છે. એકદમ તેલ છે એ ફૂલ ગરમ નથી કરવાનું, નતર છે એ પૂરી તેલમાં જાય અને એકદમ સરસથી ઉપરથી છે એ લાલ થઈ જશે અને અંદરથી છે એ કાચી રહેશે. એકસાથે જેટલી માઈને એટલી આપણે પૂરીને છે એ નાખી દેવાની છે અને તળી લેવાની છે. હવે આપણે પૂરીને છે એ આ રીતના ચીપટો હોય રોટલી કરવાનો એના વડે આ રીતના ફેરવતું જવાનું છે. મીડિયમ આંચ ઉપર જ છે આપણે પૂરીને તરવાની છે. તો આપણે પૂરી છે એ બ્રાઉન કલરની સરસથી છે એકદમ સરસથી તળાઈ ગઈ છે. તો આપણે ચીપટેથી છે એને આ રીતના નીતારી અને કાઢતું જવાનું છે, જેથી આમાં તેલનો ભાગ છે એ સાવ નહીં રહે. હવે આપણે આ જ રીતના છે એ બધી પૂરીને ફ્રાય છે એ કરી લેવાની છે. આપણે આટલી પૂરી છે એ બધી બનાવેલી છે, પણ જો આપણું તેલ છે એ હજી પણ એકદમ છે સરસથી ચોખ્ખું જ છે. એટલે જીરો છે એ આપણે આમાંથી પૂરીમાંથી નીકળેલું નથી અને બળેલું પણ નથી, જેથી પૂરીનો અંદર છે એ આપણે તીખાની ભૂકીનો અને જીરાનો સ્વાદ છે એ ખૂબ જ સારી રીતના છે એ આવશે. અને તો આપણી રવા અને મેંદાની એકદમ સરસ છે એ ફરસી પૂરી બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણે કોઈ પણ એક પૂરી છે એને ભાંગી લેશું તો એકદમ તમે જોઈ શકો છો એકદમ છે એ પોચી અને એકદમ કુરકુરી અને એકદમ સોફ્ટ છે એ આપણે મેંદાની અને રવાની પૂરી છે એ બનાવેલી છે. જે આપણી મેંદાની અને રવાની ફરસી પૂરી બની અને કમ્પ્લીટ રીતે જે આ પૂરી છે એ આપણે 1 કિલો મેંદો અને 500 ગ્રામ એટલે કે અડધો કિલો રવાની છે એ બનાવેલી, એટલે 1.5 કિલો છે એ આપણે લોટની પૂરી છે એ સરસથી બનાવેલી છે. અને આની અંદર છે એ તમે જોઈ શકો છો એકદમ છે એ ક્રિસ્પી અને પોચી બનેલી છે, જેથી આ પૂરી છે એ ઘરમાં કોઈ પણ વૃદ્ધ વડીલો હશે ને એ પણ દાંત વગરના એ પણ ખાઈ શકશે, નાના બાળકો પણ ખાઈ શકશે. અને આ પૂરી તમે સવારે ચા સાથે નાસ્તામાં કે સાંજની હલકી ફુલકી ભૂખ મટાડવા માટે સાંજે પણ છે એ તમે ખાઈ શકો છો. મહેમાન આવે ત્યારે નાસ્તા માટે પણ તમે છે એ સારી રીતના બનાવી શકો છો. તો તમને છે આ મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે પહેલી વાર છે આ પૂરી બનાવતા હોય તો આ વિડીયો છે એ ખાસ તમારા માટે તો જરૂરથી જોજો. અને આપણે છે આ પૂરીની અંદર પરફેક્ટ જો મોણ નાખેલું હશે ને તો આ પૂરી છે આપણી ખૂબ જ સરસની આ રીતના બનશે. તો તમે પણ ઘરે એકવાર છે એ મારી રીતથી જરૂર ટ્રાય કરજો. મળશું પાછા એક નવા વિડીયો ને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા.